જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાએ દેશને હચમચાવી નાખ્યો છે. આતંકીઓએ નિર્દોષ લોકોને ગોળી મારી નાખ્યા છે. રજાઓ ગાળવા ગયેલા તેમના પરિવારોની સાથે તેમના પ્રિયજનોની હત્યા કરવામાં આવી છે. આ હુમલા બાદ દેશના લોકોમાં ગુસ્સો છે. પહલગામ હુમલા અંગે સેના સમગ્ર વિસ્તારમાં શોધખોળ કરી રહી છે. આ દરમિયાન પાકિસ્તાન તરફથી સરહદ પર ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જો કે સેનાએ પાકિસ્તાનના પ્લાનને નિષ્ફળ બનાવ્યો છે. 30 એપ્રિલ 2025ના રોજ બારામુલ્લાના ઓપી ટીકા ખાતે લગભગ 2-3 આતંકીઓએ બારામુલ્લાના ઉરી નાલ્લામાં સરજીવન જનરલ વિસ્તારમાંથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે નિયંત્રણ રેખા પર સતર્ક TPS સૈનિકોએ તેમને જોયા અને તેમને રોકવા કહ્યું. ત્યારબાદ આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો. સેનાએ તેમને ત્યાં રોક્યા અને પરિણામે તેમના પર ગોળીબાર કર્યો. આ ઘટનામાં 2 આતંકીઓ ઠાર થયા છે અને તેની પાસેથી IED અને હથિયારો મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર ઉરી સેક્ટરમાંથી કેટલાક આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.